પેલો રહેશે બરફ લાગે ગુડ મોર્નિંગ ગંગોત્રી મૈયા અહીંયાથી 20-25 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો. જો તમે લોકેશન ખરેખર જન્નત જન્નત. કાકાનું બેસ્ટ લાગે બધું માથું ચડી ગયું. તું ભાઈજી મને એવું કેવું થાય જસ્ટ હાલો એ મગટ કે ના કાકામાં હતો નહીં એટલે દરવાજો કને ખુલ્યો છે બરાબર તમે ખુલ્યો તો જો આપણે તો વ્લોગની પણ સાથે સાથે ચાલુ રાખવું પડે છે તમને વિડીયો કોલનું પણ જન્નત જન્નત. જો મિત્રો સામે હેલીપેડ છે અહીંયા. હા પેલો રેજો મો ગાડી મું નહીં ચલાવ કાકાને ચલાવવા લ્યો કાકો રાતની ચલાવું ગાડી હજી દેખાય છે ये बात नहीं आबाद मैदान आलो रोमभाई જોયા આ રીતના તો અમુક રસ્તા તૂટી ગયેલા અને પોણી જાય એવા રસ્તાઓ પાછા. અલે ગુડા એ ગુડા અલે ગુડા હું કરી તું તો જો ઠંડી વધે જ જાય છે. જો મિત્રો હાલ 2 મિનિટ થાક જો મિત્રો બહુ જ સુંદર નજારો જો તમે સવારના ગુડ મોર્નિંગ જો તમે બેસ્ટ નજારો અને ખાસ તમને જન્નત બતાવું. જો મિત્રો ઉપરની તરફ બરફ પડ્યો છે. જો તમે આ હુસ્ન પહાડો કા मारे लेता वीडियो जल्दी 2 मिनट गाड़ी वीडियो उतारी जल्दी जातो खाली वो पाછળ નજારો આવે ઉપરનો રસ્તો છે
જો આપણે બાજુમાં અહીંયા ઊભો આ પાછળનું લુક આવે ને એવો પેલા એમ થોડો એટલે આગળ પુલ આવે ને નાનો એટલા માટે ઉતરજે જો મિત્રો ખરેખર માથું બહુ દુખે ખબર નહીં કેમ કારણ કે આપણે ગાડીમાં આરામ કર્યો હતો રાત્રે માટે હવે ત્યાં જઈને કમ્પ્લીટલી ફેસ થવાનું રહેશે જરી બાબતનો લુક ઉતારા લે જરી એમ નહીં બરોબર સામે પણ બરફ છે ને હા બરફ કેવું લાગે છે ઝૂમ સામે બરફ ના ના એમ અત્યારે ત્યાં ઉતા છે જો મિત્રો ઉપર રસ્તો ચડવાનો આવે છે અને નીચે સામે પુલ હતો ત્યાંથી આપણે આવ્યા છે કાકા દાદા જેટલું અંદર હશે ને આ બધું શું વિચારે જેવું કહેવાય અને જે ગંગોત્રી મેન મંદિર છે થી આગળ કેટલું હશે ભાઈ આપણે ઉપર જ જીરો એમ નહીં થી આગળ તો આપણે જવાન જતા નહીં તો એથી જેટલું આગળ જાય પબ્લિક જતી જાય એમને આગળ કોઈ ના કાકા છે ને જાય રાત્રિઓ પબ્લિક જાય જો મિત્રો બહુ ભયંકર રસ્તો આવે છે બાજુમાં ખીણ ચાલુ કર્યું જો એકદમ રસ્તો આ બાજુ તારું બધો રસ્તો જો સામે બરફ છે બાજુમાં ખીણ પોલીસ વાળાને અલગ અલગ જગ્યાએ બિહારે ચાલુ જ થઈ ગયું તમારે તો કમ્પ્લીટ લેવા પેલું આયા જેવું ખીણ જોજો ખાલી એકદમ વ્યૂ પોઈન્ટ તો ખરો ને પાણી આગળ બીજું ગંગોત્રી રાષ્ટ્રીય ગંગોત્રી નામ પાર્કની આપકા સ્વાગત બસ કટકટ આડો ભરે રોડ માટે
આખી બરફની પાછળ બનેલી છે ને રે પેલી બાદ તો છે ટોચ દેખાય બરફની. હા કમ્પ્લીટ. તો મિત્રો ગુડ મોર્નિંગ. સવારના 8 સાડા 8 વાગે છે અને આપણે જો ગાડી બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે જો શેક સુધી. તો આપણે ચાલતા નીકળ્યા છીએ જોવા માટે કે આગળ ગાડી પાર્કિંગ થશે કે નહીં થાય. તો વીરસી આપણે હવે જોવાનું છે ને આગળ જઈને નાસ્તાનો પાર્કિંગની જગ્યા મળે, રહેવા માટે રૂમ મળે એ બી પોસિબલ નહીં. તો નાવાનું તો ખબર નહીં થાય, પણ બ્રશ કરી લઈએ, નાસ્તો કરી લઈએ, ભાઈ આગળ નીકળીએ. આગળ જઈને જોઈએ જો નાવાનો મેળ પડે તો, કેમ કે કોઈ હોટલો નહીં આટલા. મિત્રો ભૂખ બહુ લાગી છે, જમવાની વ્યવસ્થા કરવી જ પડશે. હા, જમવાનું કરવું પડશે. હોટલ મળી રહે તો સારું છે. જો નજારા જો તમે. ગાડી પાર્કિંગની પણ જગ્યા નથી. આ સામે બરફ છે. બહુ ટ્રાફિક થઈ ગઈ છે. તો સુંદર મજાનું લોકેશન. ટ્રાફિક તમે જો બહુ ટ્રાફિક છે. जो मित्रों अपना यहाँ पे ट्रैफिक बहुत जाम लगा हुआ था, अभी क्लियर हो गया है. बट क्या है कि हमको बहुत भूख लगी थी तो हम नाश्ता कर रहे हैं. देख लो आप. क्या नाम है भाई साहब आपका? मेरा जयराव होते भैया. जयराव. हाँ तो गंगोत्री में हम परांठा बना रहे हैं यहाँ पे. भाइयों को गरम परांठा खिला रहे हैं. हाँ खाने बता दो भाई को परांठा लगा देने एक भाई को. हाँ और मैगी भी है. ठीक है 30 रुपए. यहाँ का मौसम कैसा रहता है? दिन ब दिन बदलता रहता है. यहाँ बदलता है, यहाँ कोई भरोसा नहीं कब मौसम बदल जाए. और यहाँ पे बहुत ज़्यादा ट्रैफिक कब होती है और कब नहीं रहती ट्रैफिक? ये तो भैया ज़्यादा ट्रैफिक मई जून में रहता है. जून में. हाँ, फिर जुलाई अगस्त में कम हो जाती, फिर सितंबर अक्टूबर में 4 महीने चलता है. तो किसी को आना हो यात्रियों को तो कौन सा टाइम बेस्ट रहता है? सितंबर अक्टूबर में. सितंबर अक्टूबर उस का. टाइम में हल्का फुल्की बर्फ भी मिल जाएगी देखने के लिए. ऐसा है. भीड़ भी कम रहती है उस टाइम. नॉर्मल. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો આપણે બહુ ટ્રાફિક હતું, હવે થોડું ક્લિયર થયું છે અને આપણે બહુ ભૂખ લાગી હતી. તો અહીંયા જમવાનું તો જોઈએ આગળ સેટ થાય તો બનાવવાનું છે, પરંતુ આપણે પહેલાં નાસ્તો કરવાનો છે. તો અહીંયા નાસ્તાની પ્લેટ જુઓ તમે 60 રૂપિયાથી. તો આપણે નાસ્તો ટેસ્ટ કરીએ. પરોઠા પ્લસ મેગી. હા, પરોઠા સાથે સબ્જી છે અને આપણે ટેસ્ટ કરવાનું જો. ટેસ્ટ પર મિત્રો નોર્મલ છે અને આપણી બાજુ આપણને તીખું ભાવે એકદમ નોર્મલ, પરંતુ આ વિસ્તારમાં બરોબર છે, વધારે તીખું પણ ના થાય. મેગી જો બસ ભૂખ લાગી છે ને એટલે સારું જ લાગશે, ખરાબ નહીં લાગે. મેગી બહુ સિમ્પલ બનાવી દીધી. ટ્રાય કરીએ. જસ્ટ ફોર યુ. મેગીનો ટેસ્ટ સારો છે. નવો માગે છે ને, કરી દઈએ સેટલમેન્ટ. ગુજરાતી જુગાડ આ જ બતાય. ગુજરાતી જુગાડ રેડી થઈ ગયું બગા. હવે ના ડડા